હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? ફરીમાની માં મોગલ ડિજિટલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો આપણે આવી ગયા છે ભગોડા ધામ, અને હું તમને ભગોડા ધામના આજે દર્શન કરાવીશ, માં મોગલના દર્શન કરાવીશ। મારો વિડીયો કેવો લાગ્યો અને મારો વિડીયો ગમે તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ચાલો આપણે દર્શન કરવા જઈએ। જય માતાજી। હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છે ભગોડા ધામ। જોઈ લો તમે પાછળ ભગોડા ધામ। અને મિત્રો આજે હું તમને ભગોડા ધામના દર્શન કરાવું એ પહેલાં એક મારી ખાસ વિનંતી કે મારો વિડીયો ગમે તો ખાલી લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો આપણે માતાજીના દર્શન કરવાના છે, પણ એ પહેલાં તમે જ્યારે અહીં આવો છો ભગોડા ધામ ત્યારે એક આ બાજુ એક આ ચંપલ ઘર છે, એ બધાના બૂટ ચંપલ અહીંયા મૂકવામાં આવે છે। અહીંયા દર વર્ષે પાટોત્સવ આવે છે ભગોડામાં। એક આ પાટોત્સવનું છે। મારો સેલ્ફી કેમેરો છે એટલે તમને વંચાશે નહીં, પરંતુ મને માફ કરજો, પણ મારો વિડીયો ગમે તો એક લાઇક પણ જરૂર કરજો। જય માતાજી। હવે તમને મારે દર્શન કરવા લઈ જવા। હેલો મિત્રો, હવે આપણે મંદિરની અંદર જઈ રહ્યા છીએ, ત્યારે અંદર આપણે ઓલા છેક મંદિરની અંદર કેમેરો લઈ જવાની મનાઈ છે, એટલે હું તમને છેક અંદર નહીં ઝૂમ કરીને તો તમને દર્શન જરૂર કરાવીશ। જય માતાજી। મારો વિડીયો કેવો લાગે એ પણ કોમેન્ટમાં જરૂર લખજો। અને આ જોઈ લો પગથિયાં છે, અને મિત્રો હવે આ બાજુ એક ચા ઘર આવે છે। અંદર તમે જાઓ એટલે આ બાજુ જો મોટું મંદિર આવે છે માતાજીનું, વિશાળ મંદિર છે। અહીંયા દરેક યાત્રાળુ આવે છે, તમે પણ જરૂર આવજો। અહીંયા તમારો મિત્રો કોઈ પણ મનના ધારેલા કોઈ પણ કામ હોય એ તરત જ પૂર્ણ થઈ જાય છે, અને તમે કોઈ પણ વસ્તુ ધારો, જો અહીંયા દરેક યાત્રાળુ આવે છે ને તો એમને કોઈ પણ માનતા હોય, આ જો આ બાળકોના બધા હું તમને અત્યારે જ્યાં ફોટા બતાવું એ ફોટા જોઈ લો, બધા અહીંયા જે પણ માનતા માને છે અહીંયા ફોટા મૂકી દે। તો ફોટા મૂકવાનું માનતા હોય તો તમે ફોટા પણ મૂકી શકો છો। જોઈ લો બધા બાળકોના ફોટા, કોઈને બધા અહીં મૂકી શકો છો। અહીંયા મિત્રો દરેક યાત્રાળુ આવે છે, તમે પણ આવજો, અમે પણ આજે આવ્યા છીએ। તો હવે આપણે ચા ઘરની અંદર ચા ઘરમાં ચાલુ જ છે, પણ અત્યારે હજુ પબ્લિક ઓછું છે એટલે તમને બહુ બતાવશે નહીં, પણ જોઈ લો આ છે ચા ઘર। પબ્લિક હોય ત્યારે લાઈન લાગે છે, ભાઈઓ ઓલી સાઈડ બેવે છે, બહેનો આ બધું બેવે છે, અને આ છે ભગોડા ધામનું ચા ઘર। મિત્રો તમે ચા ઘર તો જઈ દીધું હશે, હવે આપણે આગળ વિડીયોની વાત કરીએ। હેલો મિત્રો, આ છે ચા ઘર, તમે ચા ઘરને જોયું હશે। અહીંયા જુઓ ઘણા બધા યાત્રિકો ચા પીવા આવે છે, તમે પણ આવજો ચા પીવા। ખૂબ જ ચા બને છે અહીંયા, અને અહીંયા જો આ બધા સેવા કરવા આવે છે, ચા બધાને પીરસે છે, અને અહીંયા કોઈ પણને કોઈને કંઈ ધોવાનું નથી, એના માટે અહીંયા ડોલો મૂકવામાં આવે છે, જે ડોલોમાં રકાબી એટલી રકાબી મૂકી છે। અહીંયા કોઈને ધોવરાવતા પણ નથી રકાબી। અને હા તું ચા ઘરે હવે આપણે મંદિર તરફ જઈએ, પણ એ પહેલાં એક મારી નાની એટલી વિનંતી કે મારો વિડીયો કેવો લાગ્યો એ ગમ્યો હોય તોય ભલે અને ના ગમ્યો હોય તોય ભલે, પણ એક લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। હાલો હવે આપણે જઈએ મંદિર તરફ। હેલો મિત્રો, આપણે ચા ઘર તરફ થઈને તો આવી ગયા। હવે અહીંયા તમે મંદિરમાં પ્રવેશો ત્યારે આ ચાંદલો કરવાનું આવે છે, જોઈ લો આ મોટો કાચ છે, અહીંયા આ રીત કંકુ લે ચાંદલો કરી નાખજો। તમે પણ હાથ લોવા માટે રૂમાલ પણ આપેલ છે, આપણે ચાંદલા કરીને હા મંદિર તરફ જઈએ। મિત્રો મંદિરની અંદર કેમેરો લઈ જવાની સખ્ત મનાઈ છે, એટલે હું તમને અહીંથી જ દર્શન કરાવી દઈશ કેમેરો ઝૂમ કરીને માતાજીને।
અહીંથી થાય તો કરી લેજો, કારણ કે અંદર મંદિરની અંદર કેમેરો લઈ જવાની મનાઈ છે. કોઈને વિડીયો કોલ કરાવીને પણ અમે દર્શન કરાવી શકતા નથી, એટલા માટે તમને મંદિર તો દેખાડી જ દઈશ, માતાજીના દર્શન કરવાના. અહીંયા મિત્રો ભગુડા એક ધામ એવું છે ને કે તમે અહીંયાથી કણી લો ને તમે અહીંની, અને એ કણીમાં તમે જોવો ને તો તમને મોગલવાની આંખો, નાક, કાન, જો તમને શ્રદ્ધા હોય ને એ કણમાં મોગલમાં અહીંયા દેખાય છે. અને બીજી વાત તે કે ભગુડા ધામની અંદર એક સંગે મોગલનું પણ મોટું મંદિર છે, જોઈ લો અહીંયા. મારો કેમેરો સેલ્ફી હોવાથી તમને વંચે જ નહીં, પણ માતાજીના દર્શન કરી લો. જો ઝગમગતા દીવડાને એકવાર પ્રેમથી મોગલમાંની જય બોલાવી દો. બોલ છે મંગલ માતની જય. મિત્રો મને ભગોડા ધામમાં એક ગીત ગાવાની ઈચ્છા થઈ ગઈ છે, તો હાલો હું એક કડી પણ તમને સંભળાવી દઉં. એ મોગલ છેડતા કાળો નાગ, નાગ નાગ કાળો નાગ, મોગલ છેડતા કાળો નાગ, મોગલ દેવ એવી છે. હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છે ભગોડા ધામ, અને મેં તમને દર્શન પણ કરાવ્યા. હવે હું તમને આખો મોટા મંદિરનો દ્રશ્ય બતાવી દઉં. આખું મને શાંતિથી નિહાળજો. અને મિત્રો તમે આખા સીન પણ જોયો, મારા પાછળ પણ જોતા રહેજો. કદાચ જો આ સીન ના આવ્યો હોય તો પણ મને માફ કરજો. હવે આગળ આપણે વાત કરીએ તો કે રસોડા તરફ. અહીંયા કોઈ પણ જાતના પૈસા વગર અહીંયા ભોજનશાળા પણ છે. અહીંયા ભોજનશાળામાં ભોજન કરજો, મસ્ત મજાનું ભોજન પણ બનાવે છે. તમે પણ આવજો, અમે પણ પ્રસાદી લીધી, તમે પણ પ્રસાદી લેજો. અહીંયા દરરોજ 12 વાગે પ્રસાદીની પણ વ્યવસ્થા કરેલી છે. સહેલા ભોજનશાળા. ભોજનશાળા છે, અહીં ભોજન કરાવવામાં આવે છે દરેક યાત્રાઓને. અહીંયા 12 વાગે પ્રસાદી પણ હોય છે, અમે તો લીધી છે, તમે પણ લેજો. અને હવે આપણે ઓસરી તરફ જઈએ. કોઈ પણ અહીં યાત્રાળુ આવ્યા હોય અને એને જો રોકાવું હોય, આરામ કરવું હોય, ક્યાંક આભેસ ખાયા હોય અમારે, એના માટે જુઓ અહીંયા એક આ આવેલ છે, બતાવો તમને શાંતિથી કઈ તમને જઈ લો. અહીંયા પબ્લિક બપોર બાદ બહુ આવે એના માટે અહીં પણ ભોજનની વ્યવસ્થા કરેલી છે. અને આ છે આ ઓસરી હતી. અને અહીંયા આપણે કોઈ પણ યાત્રાળુ આવે છે અહીંયા આરામ પણ કરી શકે છે. અને આપણે વાત આગળ વધારીએ એ પહેલાં મારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો એક સબસ્ક્રાઈબ કરી લો. હલો. અને મિત્રો હવે આવી પાણીના પરબની વાત, તો અહીંયા એક મોટું પાણીનું પરબ પણ છે, 2 બાજુ છે. અને અહીંયા ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરેલ છે. બાંભણિયા નરેશભાઈ વીરાભાઈ સોની મહુવા, તમને વંચાશો નહીં, મેં વાંચી દઉં. અહીં ઠંડુ ફૂલ પાણી આવે તો 2 એમને જ આપેલા છે. અને બીજી બાજુ પણ પાણી તો
ભગોડાનો વિડીયો તમને કેવો લાગ્યો એ તો કોમેન્ટમાં જરૂર જણાવજો. કદાચ જો કોમેન્ટ ખાનું બંધ હોય તો પણ કંઈ વાંધો નથી. અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, એ તો કોઈ દી બંધ જ ના હોય. અને મિત્રો અહીંયા કોઈ પણ સત્સંગ કરવો હોય, ભજન ગાવાય, ગીત ગવાય, ધૂન મંડળી આવે તો અહીંયા આટલામાં જ બેવે છે અને સત્સંગ પણ કરે છે. તમારે જ્યાં બેવું અહીંયા બે તો સત્સંગ પણ કરી શકો છો. આપણે બહુ વિડીયો લાંબો નથી કરવો. જો બહુ આપણે લાંબો કરી નાખીએ ને તો જોનારાને કંટાળો હોય, બીજો કાંઈ નહીં, બરાબર ને. અને અહીંયા મિત્રો સરસ મજાના વડ છે, પીપળા છે, એ બધું છે. અનેક ઝાડો છે, બધી જાતનું છે. અહીંયા હિંચકોન લપસણી હતા બધા પણ અહીંથી આ બધા છોકરાઓ હોય ને એને સમજી જાય. પછી આ અહીં છે એક બાકડો. અહીંયા કોઈ પણ જાતનો વૃદ્ધ હોય કે સારા હોય એના માટે બેવાની પણ વ્યવસ્થા કરેલી છે. અનેક જગ્યાએ બાકડા છે, આ બધું છે. અને અનેક વૃક્ષો છે. નાળિયેરનું ઝાડ પણ છે. તમે આવો તો અહીંયા ભગોડા જરૂર આવજો. અને અહીં તમે આવો ને તો અહીંયા તમારે કોઈ પણ જાતની ચિંતા વગર આવો. એમાં મોગલ સાચવે. આ એક કણમાં મોગલમાં દેખાય છે, શ્રદ્ધા હોય તો. અને મારો વિડીયો કેવો લાગ્યો એ તો જરૂર જ મને કોઈ બી મારા શોર્ટમાં જણાવજો. આપણે એવું નથી કે કોમેન્ટનું ખાનું, મારું કોમેન્ટનું ખાનું ક્યારેક બંધ હોય ને ક્યારેક ચાલુ હોય, એટલે મને પણ યાદ નથી હોતું ઘણી વખત. એટલે મારા કોઈ બી વિડીયો શોર્ટમાં તમે મને બતાવી શકો છો. અને મિત્રો બીજી વાત કે હવે આપણે કાર્યાલય સુધી જઈએ છીએ. ત્યાં કાર્યાલય છે ને ભગોડામાં, એ બાજુ તમને લઈ જાઉં છું. જો મિત્રો તમને આજે દેખે ને કાર્યાલય છે અને મંદિરમાં બહાર જવાનો પણ રસ્તો છે. આ કાર્યાલય અને મિત્રો એ કાર્યાલય પણ હતું. અને આ કંઈક પૂછપરછ માટે છે કે તમારે પ્રસાદી લેવી આમ ને બધું. અને આ પાછું ચા કરાઈ ગયું. હવે આ પાછા આમ જઈએ છે. મારો વિડીયો કેવો લાગ્યો એ તો તમારે મને જણાવજો જ. અને કદાચ ના જણાવો તો પણ કંઈ વાંધો નથી. ખાલી એક લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મિત્રો હવે આપણે આમ બીજે ક્યાંક તમને લઈ જાઓ મસ્ત જગ્યાએ. અને મિત્રો અહીં કોઈ પણને ધજા ચડાવી હોય તો ધજા પણ ચડાવવામાં આવે છે. જોઈ લો અહીંયા પણ. અને છે ઉપર પણ. અને તમે ખાલી માતાજીને માનો નહીં તો તમારા ઘરે બેઠા ધારે જ કામ થાય છે. આ તો મને એમ કે તમને મોગલમાં દર્શન કરાવી દઉં તો પણ કંઈ વાંધો નથી. હવે આપણે થોડુંક આ બાજુ ભોજનશાળા છે, એ બધું હું તમને કંઈક નવીન વસ્તુ જોઈ લો. તમને જે સામે મંદિર દેખાય છે એ એક બીજું મંદિર છે. અહીંથી આપણે જઈ શકતા નથી. જઈ શકીએ છીએ આર્ય ગેટ, પણ ભગોડામાં આવો ત્યારે ત્યાં પણ જરૂર આવજો. અને જો મારાથી કંઈ બોલવામાં મોટી ભૂલ થઈ ગઈ હોય, મિસ્ટેક થઈ ગઈ હોય તો મને માફ કરજો. આપણે પણ એ મંદિરની અંદર બહુ આપણે એ નથી. આપણે અહીંથી વિડીયો પતાવીએ, કારણ કે વિડીયો બહુ જો લાંબો થઈ જશે ને તો જોનારાને કંટાળો આવશે, બીજું કંઈ નહીં. કે તો વિડીયો તો ઘણો કરવામાં તો લાંબો થઈ શકે છે, પણ આપણે બધું જવું નથી. તો મંડળો પણ આવી ગયા છે. હમણાં હરિહરની આંખ પણ પડશે, આરતી પણ થાય છે સવાર સાંજ અને બપોર ત્રણેય ટાઈમ. અને જો યાત્રીઓ માટે ચારે બાજુ આ બાકડા મૂકવામાં પણ આવેલા છે.
અને હું તમને એકવાર બધો સીન મૂંગા મોઢે ચૂપચાપ બતાવવા જઈ રહ્યો છું તો શાંતિથી જોજો. હા, ધીમે ધીમે કેમેરો આપો. જય મોગલમાં. અને મિત્રો હા, એક બીજી વાત તો એ દરેક પણ યાત્રાળુ આવે છે ક્યાંક આઘે ગામથી, તો એના માટે સુવા માટેની પણ સગવડ છે. જો ઓસરીની તમને જે ઉપર દેખાય છે ને, ઉપર આખો સીન, એ આખા સીનમાં જે આખી ઓસરી છે એ તમને આખી રાત સુવા માટેની પણ સગવડ. અને એની સીડી અહીંયા આવે છે. અહીંયાથી ઉપર જોવાય છે. અને એક આ બીજી પણ એક ઓસરી છે, અહીંયા પણ કરી દીધી છે. અને બીજી મિત્રો એ વાત કે આ બીજો બહાર જવાનો રસ્તો પણ છે. અહીંયાથી તમે બહાર પણ જઈ શકો છો અને આવી પણ શકો. અને આ છે બાથરૂમ પુરુષો માટે, અને આ બાજુ જોઈએ તો આ બહેનો માટે. અને મિત્રો ઓસરીની જો વાત આવે તો ત્રીજા નંબરમાં ઓસરી છે. ત્રીજી ઓસરી આ મંદિરની પાછળનો ભાગ છે. અને ચોકડી પણ છે, આ વડ પણ છે. તમે અહીં મિત્રો એકવાર આવો એટલે તમને બીજી વાર આવવાનું મન થાય. કારણ કે ભગુડા ધામ જ એટલું મસ્ત છે. કેટલું મસ્ત છે કે ભગુડા ધામ એ જ માંગલ ધામ. અને મિત્રો બીજી વાત એ કે અહીંયા પ્રસાદી આપવામાં પણ આવે છે. આપણે પણ થોડીક લઈ લઈએ. અને જય માતાજી. થોડીક ના બહુ નથી જોતી મારે. કલાકાર આવી ગયો. હા, જય માતાજી. હા, જય માતાજી મારા દીકરા. અરે પ્રસાદી પણ લઈ, તમે આવજો, તમને પણ મળશે પ્રસાદી. આપણે પણ તો લઈ લીધી છે, આપણે તમને પણ કરશું. તમે આવજો એટલે તમને પણ મળશે પ્રસાદી. ખૂબ જ મસ્ત છે. અને મિત્રો ભગુડા ધામ એટલું મસ્ત છે કે તમે એકવાર આવો એટલે બીજી વાર તમે જરૂર જ આવો. એવું પણ કહું છું. આનું સીન જ મિત્રો એટલું મસ્ત છે. વિશાળ મોટું મંદિર છે. અને એક બગદાણા પણ છે જ્યાં અત્યારે આપણે નહીં જઈ શકીએ. આજનો બ્લોગ તો આપણે ભગુડામાં જ સમાપ્ત કરશું, પણ આન જેવું જ છે બગદાણા મસ્ત. પણ આ ભગુડાનો વિડીયો જ બહુ લાંબો થઈ ગયો છે. જય માતાજી. આજનો વિડીયો આપણે અહીં જ પૂર્ણ કરીએ. જય હિન્દ, જય ભારત. પ્રેમથી બોલો મોગલ માની જય.